અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ફરી એકવાર રક્તરંજિત માર્ગ અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. એક ઝડપી અને બેદરકારીપૂર્વક દોડતા બોલેરો પિકઅપ વાહને રોડ ક્રોસ કરી રહેલી નિર્દોષ યુવતીને અડફેટે લેતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર વૈષ્ણવી ફતેહસિંહ રાઠવા નામની યુવતી અંકલેશ્વર જેડીસી વિસ્તારમાંથી રોડ ક્રોસ કરી રહી હતી. આ દરમિયાન મહિન્દ્રા કંપનીનું બોલેરો પિકઅપ વાન લઈને પસાર થઈ રહેલા ચાલક મહેશ વિશ્વનાથ દેશમુખે પોતાનું વાહન પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી વૈષ્ણવીને જોરદાર ટક્કર મારી હતી. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર ટક્કર વાગતાની સાથે જ વૈષ્ણવી રોડ પર ફંગોળાઈને પટકાઈ હતી. અકસ્માતની ગંભીરતા એટલી હતી કે બોલેરો પિકઅપ વાહનની ડાબી બાજુનું પાછળનું ટાયર વૈષ્ણવીના શરીર પરથી પસાર થઈ ગયું હતું, જેના કારણે તેને શરીરે અત્યંત ગંભીર ઇજાઓ પહોંચી હતી. લોહી લુહાણ હાલતમાં વૈષ્ણવીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ જિંદગીનો જંગ હારી જતા તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાયા બાદ પકડાઈ જવાની બીકે ચાલક મહેશ દેશમુખ માનવતા ભૂલીને પોતાની બોલેરો પિકઅપ વાહન ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે મૃતકના પરિવારજનોને ફરિયાદના આધારે અંકલેશ્વર પોલીસે ફરાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે અકસ્માત સર્જનાર વાહનને કબજે લઈ ફરાર થઈ ગયેલા ચાલક મહેશ દેશમુખને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ આ અકસ્માત અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.